આપણે તો યુએસમાં સેટ થઈ ગયા છે, આપણે ઘર ખરીદી લીધું છે, સારી જોબ છે, સારો એવો પગાર છે આપણો, પણ હવે આપણે આપણા પેરેન્ટ્સને ઇન્ડિયાથી યુએસએ શિફ્ટ કરાવવાના છે. તો એની પ્રોસેસર શું હશે, કે આ ડોક્યુમેન્ટ્સ લાગશે અને કઈ રીતે આ બધી વસ્તુ તમે મેનેજ કરશો? જો આ બધા ક્વેશ્ચન્સ તમને થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી એનઆરજે જંકશન. તો હેલો એન્ડ વેલકમ ટુ ધી એનઆરજે જંકશન. હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ, અને આજે એકદમ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ કે આપણે આપણા પેરેન્ટ્સને ઇન્ડિયાથી યુએસએ કઈ રીતે લઈ આવીએ. તો એના માટે થઈને તમારે IR5 નામના વિઝા માટે એપ્લાય કરવાનું રહેશે. એ એક ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ જ છે એવું જ સમજી લો, જેથી જો તમે યુએસના સિટીઝન છો અને તમારી ઉંમર 21 વર્ષથી વધારે છે તો તમે આ વસ્તુ માટે એલિજિબલ છો અને તમારા પેરેન્ટ્સને આના થ્રુ તમે યુએસ લઈ આવી શકો છો. હવે આના આપણે બેનિફિટ સમજી લઈએ. જો તમે આ વિઝા પરથી તમારા પેરેન્ટ્સને યુએસએ બોલાવો છો તો એ ત્યાં વિધાઉટ એની વર્ક પરમિટ કામ પણ કરી શકે છે અને રહી પણ શકે છે. સેકન્ડ થિંગ, એ યુએસમાં કે યુએસની બહાર ગમે ત્યારે એ લોકોને ટ્રાવેલ કરવું હોય તો એ પણ એ લોકો કરી શકે છે. અને તમારા પેરેન્ટ્સના આવ્યાના 5 વર્ષ પછી એ લોકો ખુદની પોતાની ત્યાંની સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકે છે. અને આ સિવાય ત્યાંના ઘણા બધા સિટીમાં, ઘણા બધા એરિયાઝમાં હેલ્થ કેર અને બીજા ગવર્મેન્ટ બેનિફિટ્સ પણ મળતા હોય છે, તો એનો લાભ પણ એ લોકો લઈ શકે છે. અને આ સિવાય હવે આપણે વાત કરીએ રિક્વાયરમેન્ટ્સની, તો તમે જે યુએસમાં છો એ સ્પોન્સર, તમે જે વિઝા સ્પોન્સર કરો છો એટલે તમે સ્પોન્સર કહેવાશો. તો એના એન્ડથી તમારે યુએસ સિટીઝનશીપ હોવી જોઈએ, તમારી ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ, તમે ફાઇનાન્શિયલ કેપેબલ હોવા જોઈએ, તમારી ઇન્કમ 125% અબોવ ફેડરલ પોવર્ટી લાઇન હોવી જોઈએ. એટલે કે જો તમારા ઘરની વાર્ષિક આવક $25,550 વધારે છે તો જ તમે તમારા પેરેન્ટ્સને ત્યાં લાવી શકશો. અને થોડા ઘણા ડોક્યુમેન્ટ્સ જેવા કે બર્થ સર્ટિફિકેટ. અને જો તમારી ઇન્કમ એટલી નથી તો તમે એક કો સ્પોન્સરની હેલ્પ પણ લઈ શકો છો. અને હવે આપણે પેરેન્ટ્સની વાત કરીએ તો એ લોકો પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ, પોલીસ ક્લિયરન્સ અને મેડિકલ એક્ઝામનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અને કોઈ મેજર ઇમિગ્રેશન અથવા તો ક્રિમિનલ રેકોર્ડ ના હોવું જોઈએ. અને હવે જો આપણે પ્રોસેસની વાત કરીએ તો એમાં તમારે ફોર્મ એક ફાઇલ કરવાનું રહેશે, જે છે I-130. આ ઈચ પેરેન્ટ એક ફોર્મ તમારે ભરવાનું છે, જેમ કે તમારા મધરનું અલગ અને તમારા ફાધરનું. અને આ સિવાય તમારે USCIS અને NVCના એપ્રુવલની તમારે રાહ જોવાની છે. એટલું થયા બાદ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એફિડેવિટ સપોર્ટની સાથે. આ બધું થયા બાદ લાસ્ટમાં એક વિઝા ઇન્ટરવ્યૂ થશે. એ પાસ કર્યા બાદ તમારા પેરેન્ટ્સને IR5 વિઝા મળી જવાના છે. તો અમને કમેન્ટ કરીને જણાવજો કે તમે ક્યારે તમારા પેરેન્ટ્સને ઇન્ડિયાથી યુએસ બોલાવો છો. અને હા, વિડીયો થકી કોઈ સારી ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ના ભૂલતા, તથા VTV ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ફરી મળીશું નવા જ ટોપિક સાથે, આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝની સાથે. ટિલ ધેન, ગુડ બાય.